હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો એકદમ યમી આ રેસીપી લઈને હું આજે આવી ગઈ છું તમારી જોડે. જુઓ, અને હું શું લઈને આવી છું એ તમારે જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેવું પડશે. એકદમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો ઠંડુ તમે આ રેસીપી બનાવીને ખાઈ લેશો તો તમને બહુ જ મજા પડી જવાની છે. બરાબર છે. તો આ રેસીપી છે કસ્ટર્ડ પાવડર અને કસ્ટર્ડ દૂધની. બરાબર છે. તો જો મેં મસ્ત કસ્ટર્ડ દૂધ બનાવી દીધું છે અને આઈસ્ક્રીમ સાથે આ રીતે સર્વ કરી લીધું છે. તો મારા બાળકોને તો બહુ જ મજા પડી ગઈ છે ખાવાની. બરાબર છે. તો તમે પણ આ રીતે બનાવો. એના માટે આ રેસીપી તમારે એન્ડ સુધી જોવા માટે જોડાયેલા રહેવું પડશે. વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરી દેજો. બરાબર છે. જો કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવવા માટે મેં સૌપ્રથમ લઈ લીધો છે અહીંયા માયકાનો કસ્ટર્ડ પાવડર, મેંગો ફ્લેવરનો, એકદમ વેજીટેરિયન છે. જો તમે જોઈ શકો છો, એગલેસ છે, એકદમ વેજીટેરિયન છે. અને મેં આ મીશો પરથી મંગાવી દીધું છે આખું ફ્રૂટના બધા જ પાવડરના બધા જ ફ્લેવર. બરાબર છે. હું તમને દરરોજ વારાફરતી એક ફ્લેવરનું કસ્ટર્ડ દૂધ બનાવીને તમારી સાથે શેર કરીશ. તો મેં બનાવવા માટે લઈ લીધી છે બદામ, સાકર અને અમૂલનું ગોલ્ડ દૂધ. બરાબર છે. તો સૌપ્રથમ આપણે બધું દૂધ અહીંયા એક પાત્રમાં કાઢી નાખીશું અને પછી એમાંથી થોડું દૂધ એક અલગ વાટકીમાં કે તપેલીમાં કાઢીશું આપણે. તો થેલી આ રીતે ધોઈને મેં બધું દૂધ લઈ લીધું છે, કારણ કે અંદર થોડી મલાઈ જેવું જામી ગયું હતું. હવે એમાંથી થોડુંક દૂધ આપણે તપેલીમાં અલગ કાઢીશું અને બાકીના દૂધમાં સાકર નાખીને ગરમ કરવા મૂકી દઈશું. દૂધમાં બદામ નાખીને મેં ગરમ કરવા મૂકી દીધી છે. સાકર અને બદામ નાખીને ગેસનું બર્નર થોડું આખું પાછું થઈ ગયું હતું એટલે ચાલુ નહોતું થતું. એટલે જો મેં એ સેટ કરીને ફરી ચાલુ કરું છું. હવે અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દઈશું, જે આપણે દૂધ અલગ કાઢ્યું છે એમાં. તો કોથળીને મેં સરસ રીતે કાતરથી કાપી દીધી છે. હવે અહીંયાથી આપણે 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લેવાનો છે અને એની સરસ સ્મૂધ પેસ્ટ બનાવી દેવાની છે. એકદમ બિલકુલ પણ એની અંદર ગાંઠો ન રહેવી જોઈએ એ રીતે આપણે એની અંદર સારું મિક્સ કરી દેવાની છે. અને કસ્ટર્ડ પાવડરને એકદમ સરસ પેસ્ટ બનાવી દેવાની છે. તો આ રીતે એક જ તરફ હલાવતા જ જવાનું છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું આપણે એની. જો તમે જોઈ શકો છો, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દૂધ ગરમ થઈ ગયું છે સરસ ઉકળીને, એની અંદર આપણે આ દૂધને કસ્ટર્ડ પાવડરવાળા મિક્સ પેસ્ટને આપણે એડ કરીશું.
હવે કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યા પછી આપણે એને 5 મિનિટ જેવું સરસ રીતે કૂક થવા દઈશું. એ 5 મિનિટ સુધી આપણે સરસ રીતે આ રીતે કૂક થવા દઈશું એટલે કસ્ટર્ડ પાવડર એકદમ સરસ રીતે મસ્ત કૂક થઈ જશે, એટલે એની કચાશ રહેશે નહીં અને પાવડરની ફ્લેવર મોઢામાં આવશે નહીં, કાચા પાવડરની ફ્લેવર. જો અહીંયા હવે હું કોપરાની છીણ એડ કરી રહી છું. કોપરાની છીણ નાખવાથી પણ એકદમ મસ્ત ફ્લેવરનો ટેસ્ટ આવશે અને બહુ સરસ આ કસ્ટર્ડ દૂધ તૈયાર થશે. પછી આ કસ્ટર્ડ દૂધને આપણે એકદમ ઘાટું થવા દેવાનું છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે એકદમ ચિલ્ડ થવા માટે. બરાબર છે. જો આ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે, નહીંતર કસ્ટર્ડ પાવડર નીચે બેસી જશે અને એ દાટશે. બરાબર છે. જો હવે એકદમ ઠંડુ કરી દેવાનું છે અને એને મેં બીજા પાત્રમાં ટ્રાન્સફર કરી દીધું છે. હવે એને હું મૂકી દઈશ ફ્રીજમાં ચિલ્ડ થવા માટે. બીજા દિવસે આપણું કસ્ટર્ડ દૂધ એટલે કે કસ્ટર્ડ પેસ્ટ જુઓ એકદમ ચિલ્ડ થઈ ગયું છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. આ રીતે હવે આપણે એને આઈસ્ક્રીમ ઉપર સર્વ કરીને ખાઈશું. અને જો આ રીતે મેં આઈસ્ક્રીમ લઈ લીધો છે. આઈસ્ક્રીમ હોક્કોનો લીધો છે મેં. આઈસ્ક્રીમ પણ આપણે ઘરે બનાવીશું, એ પણ હું તમારી સાથે ચોક્કસથી રેસીપી શેર કરીશ. અત્યારે મેં આ આઈસ્ક્રીમ ઉપર આ રીતે દૂધ સર્વ કર્યું છે, કસ્ટર્ડ દૂધ, અને બાળકોને બહુ જ મજા આવી છે. એકદમ મિલ્કશેક જેવી મજા આવી ગઈ છે. જે આપણે બજારમાં દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોઈએ છીએ એવો જ સ્વાદ આવી રહ્યો છે અને બધાને બહુ મજા પડી ગઈ છે. તો તમે પણ આ રીતે બનાવો, ખાઓ અને એન્જોય કરો. અને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. આવજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે.